મિત્રો, આપણે આ પહેલાંના લેક્ચરમાં અંગ્રેજી ભાષામાં વપરાતા આર્ટિકલ્સ વિશે સમજવાનું શરૂ કર્યું છે. આપણે વાત થઈ એ પ્રમાણે અંગ્રેજી ભાષામાં બે પ્રકારના આર્ટિકલ્સ અથવા તો બે આર્ટિકલ્સ, એક ઇનડેફિનિટ આર્ટિકલ મતલબ કે અનિશ્ચિત આર્ટિકલ અને એક નિશ્ચિત આર્ટિકલ મતલબ કે ડેફિનિટ આર્ટિકલ છે. આપણે ઇનડેફિનિટ આર્ટિકલ્સ એનની વાત કરી લીધી. આપણે એવી વાત કરી કે આર્ટિકલ એનનો મતલબ વન મતલબ કે એક એવો થાય છે. આપણે એવું શીખ્યા કે આર્ટિકલ એનનો ઉપયોગ કોઈ ગણી શકાય તેવા નામની પૂર્વે મતલબ કે સંખ્યાવાચક નામની પૂર્વે એને તમે વાપરી શકો છો. પરંતુ સંખ્યાવાચક નામ કે ગણી શકાય તેવું જે નામ હોય તે એક વચનમાં હોય તો જ તમે તેની પૂર્વે આર્ટિકલ એ કે એન મૂકી શકો છો. આ ઉપરાંત આર્ટિકલ એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય એની વાત પણ આપણે સમજી ગયા છીએ. બહુ ઝડપથી આપણે એને યાદ કરી લઈએ. આર્ટિકલ એનો ઉપયોગ તમારે ત્યારે જ કરવાનો છે જ્યારે શબ્દોનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. યાદ રાખજો, ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે તમારે જે તે શબ્દની પૂર્વે આર્ટિકલ એ મૂકવાનો છે. આપણે એવું પણ જોયું કે જે શબ્દની પૂર્વે આર્ટિકલ મૂકવાનો છે એ શબ્દનો ઉચ્ચાર જો સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન મૂકવાનો છે. મિત્રો, બરાબર એક વસ્તુ તમે યાદ રાખી જ લીધી હશે કે આર્ટિકલ મૂકવાનો આધાર શબ્દના સ્પેલિંગ પર નથી, પરંતુ શબ્દનો ઉચ્ચાર કઈ રીતે શરૂ થાય છે તેના પર છે. હવે આજે આપણે આર્ટિકલ નંબર 2 જે છે, મેં તમને કહ્યું હતું પહેલાં જ લેક્ચરમાં કે કુલ 3 આર્ટિકલ્સ છે એવું નહીં, આર્ટિકલ્સ 2 છે. પ્રથમ આર્ટિકલ એ અથવા એન અને બીજો આર્ટિકલ જે છે એ આર્ટિકલ ધ. આજે આપણે હવે વાત કરવી છે આર્ટિકલ ધની. તમને તમારા સ્ક્રીન ઉપર વંચાતો હશે મિત્રો અત્યારે. આર્ટિકલ ધ ડેફિનિટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે, કારણ કે તે સામાન્ય રીતે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે. જો મિત્રો આ વાત કદાચ તમને ન સમજાઈ હોય તો સમજાવી દઉં કે જે વસ્તુ, સ્થળ, વ્યક્તિ, પ્રાણીના નામની પૂર્વે તમે આર્ટિકલ ધ મૂકવા માગો છો, તો જેવો તમે આર્ટિકલ ધ ત્યાં મૂકો છો એનો મતલબ એવો થાય કે એ કોઈ નિશ્ચિત વ્યક્તિ કે નિશ્ચિત વસ્તુ કે નિશ્ચિત પદાર્થ હોય એવું એ સૂચન કરે છે. બોલનાર વ્યક્તિ જ્યારે કોઈ આવા નામની પૂર્વે આર્ટિકલ ધ મૂકે ત્યારે બોલનારના મગજમાં એ વસ્તુ જે છે તે કોઈ ચોક્કસ કે નિશ્ચિત વસ્તુ હોય તો જ એ આર્ટિકલ ધનો ઉપયોગ તેની પૂર્વે કરે છે. અને એટલા માટે એ નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનિટ આર્ટિકલ કહેવાય છે. આગળ વાંચો. આર્ટિકલ ધ સંખ્યાવાચક કે દ્રવ્યવાચક મતલબ કે જથ્થાવાચક નામની પૂર્વે વપરાય છે. મિત્રો, આપણે આર્ટિકલ એ એન વખતે એવું શીખ્યા કે આર્ટિકલ એ એન છે એ ગણી શકાય તેવા નામ મતલબ કે સંખ્યાવાચક નામની પૂર્વે જ વપરાય છે. જથ્થાવાચક નામની પૂર્વે આર્ટિકલ એ કે એન
વાપરી શકાતા નથી. આપણે એ પણ વાત કરી હતી કે જેને ગણી ન શકાય, દાખલા તરીકે પ્રવાહી પદાર્થો, તો એની પૂર્વે આપણે એ કે એન મૂકતા નથી. પરંતુ દ્રવ્યવાચક, જથ્થાવાચક, મતલબ કે ગણી ન શકાય તેવી વસ્તુ હોય તો એની પૂર્વે આર્ટિકલ ધ મૂકી શકાય છે. મતલબ આર્ટિકલ ધ બંને જગ્યાએ વાપરી શકાય છે. સંખ્યાવાચક નામની પૂર્વે પણ વાપરી શકાય છે અને જથ્થાવાચક નામની પૂર્વે પણ વપરાય છે. નેક્સ્ટ વાત તમને સ્ક્રીન ઉપર દેખાશે. આર્ટિકલ ધ એકવચન અને બહુવચન બંનેની પૂર્વે વાપરી શકાય છે. જો આપણે ફરીથી સરખામણી કરીએ, આર્ટિકલ એ અને એન એ માત્ર એક વચનની પૂર્વે જ વપરાય છે, કારણ એનો મતલબ જ એક અથવા તો વન એવો થાય છે, એટલે એ એક વચનની પૂર્વે જ વપરાય છે. જ્યારે આર્ટિકલ ધ એ એક વચન કે બહુવચન કોઈપણની પૂર્વે વાપરી શકાય છે. તમારા સ્ક્રીન ઉપર આર્ટિકલ ધના ઉપયોગો એવું હેડિંગ હવે વંચાય છે. મિત્રો કહો, આર્ટિકલ ધના ઘણા બધા ઉપયોગો છે. આપણે અહીંયા માત્ર એટલા જ ઉપયોગોની, એવા જ ઉપયોગોની વાત કરીશું કે જે તમારે ધોરણ 10ના લેવલમાં સમજવાના છે. બહુ વધારે ડિટેલમાં આપણે વાતને નહીં લઈ જઈએ, પરંતુ 10મા ધોરણમાં તમારે જેટલું જરૂરી છે એટલી આપણે ચર્ચા કરીશું. તો હવે આર્ટિકલ ધના ઉપયોગો શું છે? પહેલો ઉપયોગ, કોઈપણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણી વિશે ચોક્કસતાનો અર્થ વ્યક્ત કરવા માટે ધ વપરાય છે. મિત્રો, આપણે હમણાં જ વાત કરી કે ધ એક નિશ્ચિત આર્ટિકલ છે, એક ચોક્કસ આર્ટિકલ છે, અને એટલે જ ચોક્કસતાનો ભાવ જ્યારે વ્યક્ત કરવો હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. જો તમને એક્ઝામ્પલ એના ઉદાહરણ ઉપરથી વધારે સમજાશે. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ ફાઇલ ઓન ધ ટેબલ ઇઝ વેરી યુઝફુલ. અહીંયા બોલનાર વ્યક્તિ કે લખનાર વ્યક્તિ જ્યારે આ વાક્ય બોલે કે લખે ત્યારે એના મગજમાં ધ ફાઇલ એવું એ બોલે છે કે લખે છે, એનો મતલબ એમ કે એના મગજમાં કોઈ ચોક્કસ ફાઇલ છે. ગમે તે ફાઇલ નહીં, પણ કોઈ એક ચોક્કસ ફાઇલ છે એના મગજમાં. અને એ ફાઇલ ક્યાં છે? ધ ફાઇલ ઓન ધ ટેબલ. જ્યારે વ્યક્તિ ઓન ધ ટેબલ એવું કહે છે ત્યારે એના મગજમાં ટેબલ પણ ચોક્કસ છે. કોઈ ચોક્કસ ફાઇલ કોઈ ચોક્કસ ટેબલ ઉપર પડેલી હોય ત્યારે જનરલી એ આવું બોલી શકે. અને એટલા માટે એ વ્યક્તિ એવું કહે છે કે ધ ફાઇલ ઓન ધ ટેબલ ઇઝ વેરી યુઝફુલ. મતલબ ટેબલ પરની ફાઇલ ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ આર ડલ. અહીંયા જ્યારે વ્યક્તિ એવું કહે કે ધ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ, ત્યારે એના મગજમાં ચોક્કસ વિદ્યાર્થીઓ છે. કયા વિદ્યાર્થીઓ? આ ક્લાસના વિદ્યાર્થીઓ. આ ક્લાસ એવું જ્યારે એ કહે ત્યારે સીધી વાત છે કે કોઈ ચોક્કસ ક્લાસની એ વાત કરે છે. આ ક્લાસ, આંગળી ચીંધીને પણ કહી શકે આ ક્લાસ. હવે આ ક્લાસના વિદ્યાર્થી હોય તો સીધી વાત છે કે એ ચોક્કસ વિદ્યાર્થી હો. તમે અત્યારે મારી વાત જે સાંભળો છો એ 10 એના વિદ્યાર્થીઓ, 10 બીના, 10 સીના કે 10 ડીના વિદ્યાર્થીઓ હો. પણ જ્યારે હું આ ક્લાસ, માની લો કે 10th એનો ક્લાસ હોય, એની સામે હું આંગળી ચીંધીને કહું કે આ ક્લાસ, એનો મતલબ એમ કે આ 10 એના વિદ્યાર્થીઓની વાત હું કરું છું. મતલબ એ વિદ્યાર્થીઓ ચોક્કસ વિદ્યાર્થીઓ બની ગયા. જે 10 એના કેટલોગમાં, 10 એના હાજરી પત્રકમાં જે નામ છે એ બધા જ વિદ્યાર્થીઓ, મતલબ એ ચોક્કસ બની ગયા. અને એટલા માટે ધ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ આર ડલ, અને એટલે ધ સ્ટુડન્ટ્સ મૂકેલું છે. બીજો ઉપયોગ, આર્ટિકલ ધનો બીજો ઉપયોગ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણીનો એકવાર ઉલ્લેખ થઈ ગયા પછી બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેની પૂર્વે ધ મુકાય છે.
મિત્રો, તમે કોઈ પણ એક વ્યક્તિની વાત કરતા હો, કોઈ પણ એક સ્થળની વાત કરતા હો, કોઈ પણ પ્રાણીની, પક્ષીની, પદાર્થની વાત કરતા હો, ત્યારે પહેલી વખત જ્યારે વાત કરો ને ત્યારે તમે જે તે સ્થળ, વસ્તુ, પ્રાણી, પદાર્થ, વ્યક્તિના નામની પૂર્વે આર્ટિકલ એ કે એન મૂકો, જો એ એક વચનમાં હોય તો. પરંતુ એ જ સ્થળની, એ જ વ્યક્તિની, એ જ વસ્તુની ફરીથી વાત કરીએ આપણે બીજા વાક્યમાં, ત્યારે પછી એની પૂર્વે તમારે આર્ટિકલ એ કે એન મૂકવાનો નથી, પણ આર્ટિકલ ધ મૂકવાનો છે. ખરેખર તો પહેલા ઉપયોગ જેવી જ આ વાત છે કે બીજી વાર તમે જ્યારે બોલો છો ત્યારે આર્ટિકલ ધ એટલા માટે મૂકવાનો છે કે એ વસ્તુ, એ સ્થળ, એ વ્યક્તિ નિશ્ચિત થઈ ગઈ. કેવી રીતે નિશ્ચિત થઈ ગઈ? તો એટલા માટે એ નિશ્ચિત થઈ ગઈ કે પહેલાં વાક્યમાં તમે જેની વાત કરી છે એ જ વસ્તુ કે એ જ સ્થળ કે એ જ વ્યક્તિની આ વાત છે. એટલે જ્યારે તમે બીજી વાર ઉલ્લેખ કરો ત્યારે આર્ટિકલ ધ મૂકવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ, you can see on your screen the first example. This is a garden. The garden is big. અહીંયા બોલનાર વ્યક્તિ એવું કહે છે કે this is a garden. માની લો કે ગાર્ડન વિશે કંઈક એ બોલે છે કે લખે છે, ત્યારે પહેલું વાક્ય બોલતી વખતે એ એમ કહે છે કે આ એક બગીચો છે, તો ત્યારે એ અ ગાર્ડન એવું કહે છે. પણ બીજા વાક્યમાં એ જ્યારે બોલે છે ને, એ બીજા વાક્યમાં એવું કહેવા માગે છે કે બગીચો મોટો છે, બિગ છે. પણ કયો બગીચો? એ જ બગીચાની વાત એ કરે છે જેની વાત એણે પહેલાં વાક્યમાં કરી લીધી. તો બીજા વાક્યમાં હવે એ બગીચો નિશ્ચિત થઈ ગયો છે, ચોક્કસ થઈ ગયો છે, અને એટલા માટે ધ ગાર્ડન ઇઝ બિગ. બીજા વાક્યમાં ગાર્ડનની પૂર્વે ધ મૂકેલું છે, પહેલા વાક્યમાં ગાર્ડનની પૂર્વે એ મૂકેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ હેવ એન એપલ. મારી પાસે એક સફરજન છે એવું હું કહું છું, બરાબર? મારા હાથમાં માની લો કે સફરજન છે, તો હું એમ કહું કે મારી પાસે આ એક સફરજન છે. પણ હવે એ જ સફરજનની હું આગળ વાત કરું છું. શું? ધ એપલ ઇઝ સ્વીટ. સફરજન મીઠું છે. કયું સફરજન? એ જ સફરજન જેની વાત મેં પહેલાં વાક્યમાં કરી. મતલબ હવે બીજા વાક્યમાં એ ચોક્કસ સફરજન બની ગયું, અને એટલા માટે ધ એપલ ઇઝ સ્વીટ. મિત્રો, આ બે ઉપયોગ. ત્રીજો ઉપયોગ હવે જોઈએ. હવેના જે આર્ટિકલ ધના ઉપયોગો જે છે એ કંઈક વિશિષ્ટ ઉપયોગો છે. બરાબર એને સમજી લેજો, બરાબર એને યાદ રાખજો, જેથી કરીને આગળ ઉપર તમારે જ્યારે આવા કોઈ શબ્દો આવે ત્યારે અચૂક તમારે આર્ટિકલ ધ વાપરવાનો છે. શું લખ્યું છે જો એક્ઝામ્પલ, ઉપયોગ ત્રીજો જે છે એમાં નદીઓ, મહાસાગરો, જંગલો, રણો, પર્વતમાળાઓ વગેરેના નામની પૂર્વે પણ ધ વપરાય છે. મિત્રો, કોઈ મોટી નદી હોય, પ્રખ્યાત નદી હોય, જેને ખરેખર નદી કહી શકાય એવી એ નદી હોય, માત્ર થોડા વિસ્તારમાં પાણી ફેલાયેલું હોય, એને આપણે નદી કહી દઈએ એમ એવી નદી નહીં, પણ ગંગા, યમુના, નર્મદા, તાપી, બ્રહ્મપુત્રા, આ બધી જે નદીઓ છે એ નદીઓના નામની પૂર્વે આર્ટિકલ ધ મુકાય છે. તમને સ્ક્રીન ઉપર એક્ઝામ્પલમાં બે નદીના નામ વંચાય છે, ધ ગંગા, ધ યમુના. ત્યારબાદ વાત છે મહાસાગરોની. મિત્રો, તમે જાણો છો કેટલાક મહાસાગરોના નામ: હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર. તો આ બધા જે છે અરબી સમુદ્ર, અરબ સાગર આપણે જેને કહીએ, તો એ બધાના નામની પૂર્વે પણ આર્ટિકલ ધ મૂકવો ફરજિયાત છે. અને એટલા માટે તમારી સ્ક્રીન પર જે એક્ઝામ્પલ દેખાય છે એમાં બે એક્ઝામ્પલ, ધ પેસિફિક, ધ એટલાન્ટિક. ત્યારબાદ જંગલો. ગીરનું જંગલ આપણા માટે બહુ જાણીતું છે. રાજકોટથી થોડા જ દૂર જુનાગઢ પહોંચો એટલે ગીરનો વિસ્તાર, ત્યાંથી આગળ ગિરનારનું જંગલ, અને ત્યાંથી એ વિસ્તાર શરૂ થાય. તો એ જે ગીર જંગલ છે, ગીર ફોરેસ્ટ છે,
એની આગળ પણ આર્ટિકલ ધ. ત્યારબાદ જે એક્ઝામ્પલ છે ધ સહારા, સહારાનું રણ, કદાચ તમે નામ સાંભળ્યું જ હશે, ક્યાંક ભણી પણ ગયા હશો કદાચ, તો એની પૂર્વે પણ આર્ટિકલ ધ મૂકવો ફરજિયાત છે. ત્યારબાદ ઉપયોગમાં લખેલું છે પર્વતમાળાઓ, અને ઉદાહરણમાં તમને આપેલું છે ધ હિમાલયાસ. યાદ રાખજો મિત્ર, વિશ્વનો સૌથી ઊંચો પર્વત, સૌથી મોટો પર્વત હિમાલય આપણે જેને કહીએ છીએ, એ હિમાલય કોઈ એક પર્વત નથી, એ પર્વતમાળા છે, એ પર્વતોની શ્રેણી છે. એટલે જ્યારે કોઈ પર્વતમાળાના નામનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે તેની પૂર્વે આર્ટિકલ ધ મૂકવો જરૂરી છે. મિત્રો, ગિરનાર છે ને એ એક પર્વત છે, એટલે ધ ગિરનાર મૂકવું જરૂરી નથી, પણ હિમાલય એ પર્વતોની શ્રેણી છે, પર્વતમાળા છે, એટલા માટે એની આગળ આર્ટિકલ ધ મૂકવો ફરજિયાત છે. ત્યારબાદ અદ્વિતીય વસ્તુઓના નામની પૂર્વે ધ વપરાય છે. મિત્રો, આ સમસ્ત બ્રહ્માંડની અંદર કેટલીક વસ્તુઓ અદ્વિતીય છે, એના જેવી બીજી ક્યાંય બ્રહ્માંડમાં નથી, એટલીસ્ટ અત્યાર સુધી શોધાયેલી નથી. કદાચ હોય અને હવે પછી શોધાય તો એ વાત અલગ છે. આપણે ખબર છે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, પૃથ્વી, આકાશ, આ બધી જ જે અદ્વિતીય વસ્તુઓ છે એની પૂર્વે આર્ટિકલ ધ વાપરવો ફરજિયાત છે. અને એટલે જ તમને એક્ઝામ્પલમાં જે શબ્દો આપેલા છે, જો ધ સન, ધ મૂન, આ અવકાશી પદાર્થો, બરાબર, બંને. તમે એનું સેન્ટેન્સ બોલવું હોય તો પણ તમારે આમ જ કહેવું પડે કે ધ સન ઇઝ વેરી બ્રાઇટ, ધ મૂન ઇઝ ઇન ધ સ્કાય. તો ધ સન, ધ મૂન. ત્યારબાદ ત્રીજું જે એક્ઝામ્પલ તમને દેખાય છે, ત્રીજો જે શબ્દ દેખાય છે ધ અર્થ, પૃથ્વી. અર્થ મતલબ પૃથ્વી. તો પૃથ્વી નામનો જે ગ્રહ છે જેના ઉપર આપણે બધા વસીએ છીએ, એ પણ એક અદ્વિતીય છે, અને એટલે એની પૂર્વે આર્ટિકલ ધ. આપણે વાક્ય આવું ઘણી વખત સાંભળતા હોઈએ છીએ, ધ અર્થ ઇઝ રાઉન્ડ, ધ અર્થ ઇઝ રાઉન્ડ. નેક્સ્ટ તમને શબ્દ દેખાય છે ધ સ્કાય, આકાશ. આપણે આપણું માથું ઊંચું કરીએ અને ઉપર જોઈએ તો આપણને જે દેખાય છે ખુલ્લું આકાશ, તો એ આકાશ પણ આપણા માટે એક જ છે, અદ્વિતીય છે, એટલે એના નામની પૂર્વે પણ ધ આર્ટિકલ મૂકેલ છે, અને એટલે ધ સ્કાય. ધ સ્કાય ઇઝ બ્લુ. દાખલા તરીકે સન, મૂન અને સ્કાયને ભેગા કરીને એક વાક્ય બોલવું હોય તો આપણે એવું બોલી શકીએ, ધ સન એન્ડ ધ મૂન શાઇન ઇન ધ સ્કાય. સૂર્ય અને ચંદ્ર આકાશમાં ચમકે છે. અલબત્ત સાથે નથી ચમકતા, પણ જ્યારે ચમકે છે ત્યારે એ આકાશમાં ચમકે છે. ત્યાર પછીના એક્ઝામ્પલ્સમાં જુઓ, એ કુદરતે ઉત્પન્ન કરેલી અદ્વિતીય વસ્તુઓની અત્યારે વાત કરી. હવે જે ઉદાહરણ છે જુઓ, ધ તાજમહલ. નો ડાઉટ આ કુદરત સર્જિત વસ્તુ કે સ્થળ નથી, માનવ સર્જિત છે, પરંતુ અદ્વિતીય કહી શકાય એટલું સુંદર મજાનું આ છે તાજમહલ, જેને વિશ્વની જે અજાયબીઓ છે એમાં સ્થાન મળેલું છે. તો એ તાજમહલના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. ત્યારબાદ ધ વ્હાઇટ હાઉસ, અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર જે નિવાસ સ્થાન હોય એ વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાય છે. હમણાં તમે સમાચારોમાં અમેરિકાના વ્હાઇટ હાઉસના સમાચારો પણ ઘણા બધા ટીવી સ્ક્રીન ઉપર જોયા હશે. તો એ વ્હાઇટ હાઉસના નામની પૂર્વે પણ આર્ટિકલ ધ. એવી જ રીતે
બીજા દાખલા તરીકે આપણા ઉદાહરણોમાં જોવું હોય તો હજી ધ કુતુબ મિનાર કહી શકો. કુતુબ મિનાર એક એવું સ્થળ છે કે જે ભલે માણસે બનાવેલું પણ અદ્વિતીયના લેવલનું કહી શકાય, એટલા માટે એની આગળ પણ આર્ટિકલ ધ મુકાયેલ છે. ત્યારબાદ પાંચમો ઉપયોગ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. મહાન ગ્રંથો તથા વાજિંત્રોના નામની પૂર્વે પણ આર્ટિકલ ધ વપરાય છે. ભારત દેશની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર કેટલા બધા મહાન ગ્રંથોના નામ તમે સાંભળતા આવ્યા છો. હમણાં આ લોકડાઉનની સ્થિતિમાં ટેલિવિઝન ઉપર જે નવી આમ તો નવી ન કહી શકાય પણ ઘણી બધી જૂની સિરિયલો અત્યારે ફરીથી બતાવવામાં આવે છે. પછી એ રામાયણ હોય, મહાભારત હોય, વિષ્ણુ પુરાણ હોય, તો આવી બધી જે સિરિયલો તમે જુઓ છો એ તમામે તમામ સિરિયલોના જે નામ છે એ ખરેખર તો મહાન ગ્રંથોના નામ છે. રામાયણ હિન્દુ સંસ્કૃતિનું એક બહુ મહાગ્રંથ કહી શકાય એવો ગ્રંથ, એની પૂર્વે આર્ટિકલ ધ મૂકવો જરૂરી છે. ધ રામાયણ. ધ ગીતા, ભગવદ્ ગીતા. અહીંયા તો મેં લિમિટેડ એક્ઝામ્પલ્સ આપેલા છે, પણ હિન્દુ સંસ્કૃતિના બીજા હજી કેટલાક પુસ્તકો તમે આમ કહી શકો. ધ મહાભારત, ધ વેદાઝ. તમે જાણો છો 4 અલગ અલગ વેદ, તો એને પણ ધ વેદાઝ, ધ ઉપનિષદ, આ બધાની આગળ આર્ટિકલ ધ મૂકવો જરૂરી છે. ઇસ્લામ ધર્મનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન, જેના સ્પેલિંગ 2 રીતે થતા હોય છે. KORAN, કોઈક જગ્યાએ તમને QURAN પણ વાંચવા મળશે. QURAN હોય કે KORAN હોય, પણ કુરાન કે જે ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ છે એના નામની પૂર્વે પણ આર્ટિકલ ધ મૂકવો જરૂરી છે. આવી જ રીતે આપણે આમાં લખેલું નથી, પણ કદાચ માની લો કે હું એમ કહી શકું ધ બાઇબલ, ખ્રિસ્તી ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ, તો એના નામની પૂર્વે પણ આર્ટિકલ ધ મૂકવો જરૂરી છે. ત્યારબાદ છેલ્લે જે 2 શબ્દો આપેલા છે એ વાજિંત્રોના નામ છે. કોઈ પણ વાજિંત્ર હોય. હાર્મોનિયમ જે વાજિંત્ર આપણે જેને દેશી ભાષામાં પેટી કહીએ છીએ, તો એ હાર્મોનિયમ છે એ એક વાજિંત્ર અને એના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવો જરૂરી છે. અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે ધ ફ્લૂટ, ધ પિયાનો, વાંસળી, ફ્લૂટ, કૃષ્ણ ભગવાનની વાંસળી, એના નામની પૂર્વે ધ પિયાનો. પિયાનો નામનું વાજિંત્ર પણ તમે લોકો જાણો છો. ઘણી બધી હિન્દી ફિલ્મોમાં તમે કોઈ કલાકારોને પિયાનો વગાડતા જોયા હશે, તો એ પિયાનો, એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવો જરૂરી છે. તો મિત્રો, અહીંયા જે આ 5 ઉપયોગો આપેલા છે એ તમારે હાલ પૂરતા 10મા ધોરણના લેવલમાં સમજવા જરૂરી છે. આનાથી બીજા હજુ ઘણા બધા વધારે ઉપયોગો આર્ટિકલ ધના છે. તમારે 10મા ધોરણની અંદર જ હજી 1 કે 2 જગ્યાએ આનો ઉપયોગ, બીજા ઉપયોગો આના આવશે, પણ એ જ્યારે આવશે ત્યારે આપણે એની વાત કરીશું. અત્યારથી બધું ભેગું સમજી અને બિનજરૂરી ખૂબ જ ઝાઝું કરવાનું છે એવું આપણે આમાં ટેન્શન નથી લેવું. એટલે અત્યારે આ 5 જે ઉપયોગ છે આર્ટિકલ ધના એ બરાબર સમજી લેજો. એમ તો આમાં છેલ્લા ઉપયોગમાં જે લખ્યું છે મહાન ગ્રંથો, એની સાથે જ તમને કદાચ આવું કહી શકાય કે જે અંગ્રેજી વર્તમાનપત્રો કે અંગ્રેજી મેગેઝિન્સ જે આવે છે જે બહુ પ્રખ્યાત છે, તમે કદાચ આ 2 મેગેઝિન ના નામ કે વર્તમાનપત્રના નામ તમે કદાચ સાંભળ્યા હોય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ઇન્ડિયા ટુડે. ઇન્ડિયા ટુડે એક મેગેઝિન છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ એ વર્તમાનપત્ર છે, પણ
એના નામની આગળ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, મેગેઝિન હોય ઇન્ડિયા ટુડે તો ધ ઇન્ડિયા ટુડે, એ રીતે લખાતું હોય છે. તો આવા ઘણા બધા આર્ટિકલ ધના ઉપયોગો છે જેની વિગતવાર હજી બાકી 1-2 ઉપયોગો જે 10મા ધોરણમાં સમજવાના છે એની ચર્ચા આપણે જે તે ટૉપિક સમયે કરીશું. જે ટૉપિકમાં એનો ઉપયોગ તમારે કરવાનો છે એની વાત આવશે ત્યારે એ સમજીશું. ટીલ દેન આટલા ઉપયોગો આર્ટિકલ ધના અને એની પહેલાં સમજેલ આર્ટિકલ એન બરાબર એકબીજા સાથે સરખાવી અને એના ઉપયોગને બરાબર સમજજો અને એ ટાઈપના વાક્યો વધુને વધુ પ્રેક્ટિસ કરવાની કોશિશ કરજો. જેટલું વધારે રીડિંગ કરશો એટલું તમને વધારે ને વધારે આ બધું સમજાતું જશે. તો મિત્રો, અહીંયા આપણે આ આર્ટિકલ્સની વાત પણ પૂરી કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે ફરીથી કોઈક નવા ટૉપિક સાથે આવીશું અને એની ચર્ચા ઓનલાઈન જો કરવાની હશે તો ઓનલાઈન કરીશું. જો તમે લોકો સ્કૂલમાં આવી ગયા હશો તો આપણે ક્લાસરૂમની અંદર એની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમારી જાતને એકદમ સુરક્ષિત રાખો, સ્વસ્થ રહો. ગુડ બાય.